આજે આપણે ડિમોર્ગનના પ્રમેયો વિશે અભ્યાસ કરીશું. ડિમોર્ગનના બે પ્રમેયો છે. પ્રમેય એકનું સ્ટેટમેન્ટ જોઈએ તો આ પ્રમાણે છે: સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર થાય છે. આ પ્રમેય એવું જણાવે છે કે પહેલા બે વેરિયેબલનો સરવાળો કરીને કોમ્પ્લિમેન્ટ કરો અથવા પહેલા બે વેરિયેબલનું કોમ્પ્લિમેન્ટ કરીને ગુણાકાર કરો, આ બંને સમાન થાય. હવે એ અને બી બે વેરિયેબલ માટે પ્રમેય એક આ રીતે લખી શકાય: a પ્લસ બી હોલ બાર બરાબર a બાર ડોટ બી બાર. આ સમીકરણમાં ડાબી બાજુએ a અને બી વેરિયેબલનો સરવાળો કરીને કોમ્પ્લિમેન્ટ કરેલ છે, મતલબ કે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ છે. અને જમણી બાજુએ a અને બી વેરિયેબલનું કોમ્પ્લિમેન્ટ કરીને પછી બંનેનો ગુણાકાર છે, મતલબ કે કોમ્પ્લિમેન્ટનો ગુણાકાર છે. આ બંને સમાન થાય. હવે આ પ્રમેય 1 માટે લોજિક સર્કિટ દોરીશું. આકૃતિ એમાં પ્રમેય એકની લોજિક સર્કિટ દોરેલી છે. સમીકરણમાં ડાબી બાજુ a પ્લસ બી હોલ બાર એ નોર ગેટ દર્શાવે છે. એટલે નોર ગેટના ઇનપુટમાં a અને બી આપીએ તો આઉટપુટમાં a પ્લસ બી હોલ બાર મળે. સમીકરણમાં જમણી બાજુ a બાર ડોટ બી બાર એ a બાર અને બી બારનું એન્ડ ઓપરેશન દર્શાવે છે. એટલે a અને બીને નોટ ગેટમાંથી પસાર કરીને એન્ડ ગેટના ઇનપુટમાં આપીએ તો તેનો આઉટપુટ a બાર ડોટ બી બાર મળે. હવે આ એન્ડ ગેટના ઇનપુટમાં જે બે નોટ ગેટ છે તેને બબલથી દર્શાવીએ તો તે બબલ એન્ડ ગેટ બનશે. હવે પ્રમેય એકનું બે કરતાં વધારે વેરિયેબલ માટે જનરલ સમીકરણ આ રીતે લખી શકાય: a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી હોલ બાર બરાબર a બાર ડોટ બી બાર ડોટ સી બાર ડોટ ડી બાર. હવે ડિમોર્ગનનો પ્રમેય 2 જોઈએ. પ્રમેય 2નું સ્ટેટમેન્ટ આ પ્રમાણે છે: ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર થાય. આ પ્રમેય એવું જણાવે છે કે પહેલા બે વેરિયેબલનો ગુણાકાર કરીને કોમ્પ્લિમેન્ટ કરો
અથવા પહેલા બે વેરિયેબલનું કોમ્પ્લિમેન્ટ કરીને સરવાળો કરો, એ બંને સમાન થાય. હવે a અને b બે વેરિયેબલ માટે પ્રમેય 2 આ રીતે લખી શકાય: a ડોટ b હોલ બાર બરાબર a બાર પ્લસ b બાર. આ સમીકરણની ડાબી બાજુએ a અને b વેરિયેબલનો ગુણાકાર કરીને કોમ્પ્લિમેન્ટ કરેલો છે. મતલબ કે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ છે. અને જમણી બાજુએ a અને b વેરિયેબલનું કોમ્પ્લિમેન્ટ કરીને પછી બંનેનો સરવાળો છે. મતલબ કે કોમ્પ્લિમેન્ટનો સરવાળો છે. આ બંને સમાન થાય. હવે આ પ્રમેય 2ની લોજિક સર્કિટ દોરીશું. આકૃતિ બીમાં પ્રમેય 2ની લોજિક સર્કિટ દોરેલી છે. સમીકરણની ડાબી બાજુ a ડોટ b હોલ બાર એ NAND ગેટ દર્શાવે છે. એટલે NAND ગેટના ઇનપુટમાં a અને b આપીએ તો તેનો આઉટપુટ a ડોટ b હોલ બાર મળે. સમીકરણમાં જમણી બાજુ a બાર પ્લસ b બાર એ a બાર અને b બારનું OR ઓપરેશન દર્શાવે છે. એટલે a અને b ને NOT ગેટમાંથી પસાર કરીને OR ગેટના ઇનપુટમાં આપીએ તો તેનો આઉટપુટ a બાર પ્લસ b બાર મળે. હવે આ OR ગેટના બે ઇનપુટમાં જે NOT ગેટ છે તેને બબલથી દર્શાવીએ તો તે બબલ OR ગેટ બનશે. હવે પ્રમેય 2નું બે કરતાં વધારે વેરિયેબલ માટે જનરલ સમીકરણ આ રીતે લખી શકાય: a ડોટ b ડોટ c ડોટ d હોલ બાર બરાબર a બાર પ્લસ b બાર પ્લસ c બાર પ્લસ d બાર. હવે ટ્રુથ ટેબલની મદદથી બંને પ્રમેય સાબિત કરીશું. a પ્લસ b હોલ બાર બરાબર a બાર ડોટ b બાર ને ઇક્વેશન 1 કહીએ. a ડોટ b હોલ બાર બરાબર a બાર પ્લસ b બાર ને ઇક્વેશન 2 કહીએ. બંને ઇક્વેશનમાં a અને b વેરિયેબલ છે. એટલે ટ્રુથ ટેબલની કોલમ 1
અને કોલમ 2માં એ અને બી વેરિયેબલ લખો. ઇક્વેશન 1ની ડાબી બાજુ a પ્લસ બી હોલ બાર છે, એટલે a પ્લસ બી કર્યા પછી a પ્લસ બી હોલ બાર કરી શકાય. એટલે કોલમ 3માં a પ્લસ બી અને કોલમ 4માં a પ્લસ બી હોલ બાર લખો. ઇક્વેશન 2ની ડાબી બાજુ a ડોટ બી હોલ બાર છે, એટલે a ડોટ બી કર્યા પછી a ડોટ બી હોલ બાર કરી શકાય. એટલે કોલમ 5માં a ડોટ બી અને કોલમ 6માં a ડોટ બી હોલ બાર લખો. કોલમ 7માં a બાર અને કોલમ 8માં બી બાર આવશે. ઇક્વેશન 1ની જમણી બાજુ a બાર ડોટ બી બાર છે, એટલે કોલમ 9માં a બાર ડોટ બી બાર આવશે. ઇક્વેશન 2ની જમણી બાજુમાં a બાર પ્લસ બી બાર છે, એટલે કોલમ 10માં a બાર પ્લસ બી બાર આવશે. હવે બે વેરિયેબલનું ટ્રુથ ટેબલ છે, એટલે કોલમ 1 અને કોલમ 2માં ઇનપુટ a અને બીના 4 કોમ્બિનેશન 0 0 0 1 1 0 અને 1 1 લખાય. કોલમ 3માં a અને બીનું ઓર ઓપરેશન કરીને રિઝલ્ટ લખાશે 0 1 1 1. કોલમ 4માં કોલમ 3નું કોમ્પ્લિમેન્ટ કરીને રિઝલ્ટ લખાશે 1 0 0 0. કોલમ 5માં a અને બીનું એન્ડ ઓપરેશન કરીને રિઝલ્ટ લખાશે 0 0 0 1. કોલમ 6માં કોલમ 5નું કોમ્પ્લિમેન્ટ કરીને રિઝલ્ટ લખાશે 1 1 1 0. કોલમ 7માં એનું કોમ્પ્લિમેન્ટ લખાશે 1 1 0 0. કોલમ 8માં બીનું કોમ્પ્લિમેન્ટ લખાશે 1 0 1 0. કોલમ 9માં a બાર અને બી બારનું એન્ડ ઓપરેશન કરી 1 0 0 0 લખાશે. કોલમ 10માં a બાર અને બી બારનું ઓર ઓપરેશન કરી 1 1 1 0 લખાશે. હવે ટ્રુથ ટેબલ પરથી જોઈ શકાય કે કોલમ 4 અને કોલમ 9ના રિઝલ્ટ સરખા છે. તેથી
સાબિત થાય કે a પ્લસ બી હોલ બાર બરાબર a બાર ડોટ બી બાર. હવે કોલમ 6 અને કોલમ 10ના રિઝલ્ટ પણ સરખા છે. તેથી સાબિત થાય કે a ડોટ બી હોલ બાર બરાબર a બાર પ્લસ બી બાર. તો આ રીતે ટ્રુથ ટેબલની મદદથી ડી મોર્ગનના બંને પ્રમેયો સાબિત કરી શકાય છે. હવે આપણે ડ્યુઆલિટીના સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ ડ્યુઆલિટી વિશે ચર્ચા કરીશું. ડ્યુઆલિટીના સિદ્ધાંત પ્રમાણે જો બે ઇક્વેશન પેરમાં હોય તો એક ઇક્વેશન પરથી બીજું ઇક્વેશન મેળવી શકાય છે. એક ઇક્વેશનમાં 0ની જગ્યાએ 1 અને 1ની જગ્યાએ 0 તથા પ્લસની જગ્યાએ ડોટ અને ડોટની જગ્યાએ પ્લસ લખવામાં આવે તો એક ઇક્વેશન પરથી બીજું ઇક્વેશન મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે એક ઇક્વેશન a પ્લસ 0 ઇક્વલ ટુ a છે તો તેમાં પ્લસની જગ્યાએ ડોટ લખીએ અને 0ની જગ્યાએ 1 લખીએ તો a ડોટ 1 ઇક્વલ ટુ a એમ બીજું ઇક્વેશન મળે. તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. a ડોટ 0 ઇક્વલ ટુ 0 હોય તો તેમાં ડોટની જગ્યાએ પ્લસ લખીએ અને 0ની જગ્યાએ 1 લખીએ તો a પ્લસ 1 ઇક્વલ ટુ 1 એમ ઇક્વેશન મળે. આને ડ્યુઆલિટીનો સિદ્ધાંત કહે છે.